નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી. પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના બનતા આ વિરોધ પ્રદર્શન રૂપી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સમાજમાં ન શોભે એવા નરાધમો દ્વારા કોલકાતાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ ગુજારી મહિલા તબીબને મારી નાખવામાં આવી છે. સેકન્ડ યરમાં અભ્યાસ કરતી રેસિડેન્ટ મહિલા તબીબ સાથે હોસ્પિટલના સેમિનાર હોલમાં જ આ ઘટના ઘટી છે. તેની ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવી, તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને જેને લઈને મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીરતા ઊભી થાય છે. આખા ભારતભરમાં આ ઘટનાને સૌ કોઈ વખોડી રહ્યું છે અને તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે દાહોદમાં પણ ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. શહેરના બાબા સાહેબ આંબેડકર ચોકથી માણેકચંદ કુવાથી નગરપાલિકા દાહોદ સુધી આ માર્ચ યોજવામાં આવી હતી અને આવા ધિક્કારપાત્ર કૃત્ય કરનાર નરાધમો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી.